સાબરકાંઠામાં બીજી વાર કાર ડૂબવાની ઘટના બની છે। સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી કાર ડૂબવાની ઘટના પ્રકાશમાં આવી છે। બીજી વાર આ ઘટના બની છે। પોળો વિસ્તારમાં કાર ડૂબવાની ઘટના બની છે। કાર ચેકડેમમાં ખાબકતા બે યુવકોના મોત નીપજ્યા છે। કાર ડૂબવાથી યુવકોના મોત નીપજ્યા છે। મોડી રાત્રે રાજસ્થાનથી અંબાજી જતા વખતે આ ઘટના બની હતી। ડેમના કિનારેના ભાગમાં રેલિંગ તોડીને કાર ચેકડેમમાં ખાબકી હતી। ચેકડેમમાં કાર યુવકોના મૃતદેહ સાથે મળી આવી છે। બે યુવકો રાજસ્થાનના સુલંબરના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે। તો મૃતદેહ અને કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। વિજયનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે। બીજી વખત કાર ડૂબવાની ઘટના પ્રકાશમાં આવી છે। પોળો વિસ્તારમાં કાર ડૂબવાની ઘટના બની હતી। કાર ચેકડેમમાં ખાબકતા જ બે યુવકોના મોત નીપજ્યા છે। આ બંને યુવકો રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। વિજયનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મોડી રાત્રે રાજસ્થાનથી અંબાજી જતા આ ઘટના બની હતી। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચિરાગ, સાબરકાંઠામાં કાર ડૂબવાની આ બીજી ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાનના બે યુવકોના મોત થયા છે। શું કહેશો? હિરલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરકાંઠાના પોળો વિસ્તારમાં રાત્રિના સમયે કાર ચાલકે પોતાના સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા વનજી ડેમ પાસે આ ઘટના બની છે। રાત્રિના સમયે રાજસ્થાનના સલુંબર તરફથી મોટા અંબાજી તરફ રજા વેકેશન માનવા નીકળેલા બે યુવકોને જે કાર છે તે ભડકી ગયો છે। સાબરકાંઠાનો જે વિજયનગર વિસ્તારનો પોળો વિસ્તાર છે, પોળો વિસ્તારની અંદર વણજ ડેમની આગળ એક પાણીના ઊંડા ખાડાની અંદર કાર છે તે કાર ખાબકતા કાર સાથે બે યુવકો છે તે પણ પાણીમાં ડૂબ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે વિજયનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ક્રેનની મદદથી જે કાર છે તેને બહાર કાઢવામાં આવી હતી, ત્યારે બંને યુવકો છે તે કાર સાથે જ પાણીની અંદર મોતને ભેટ્યા હોવાના સમાચાર છે તે પણ સામે આવી રહ્યા છે। બંને યુવકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે વેકેશન દરમિયાન જ્યારે બંને યુવકો છે પોતાના ઘરેથી કાર સાથે અંબાજી તરફ નીકળ્યા હતા અને રસ્તાની અંદર જ અકસ્માત નડતા પરિવારમાં પણ આક્રંદ જોવા મળી રહ્યો છે। જ્યારે વિજયનગર પોલીસે ક્રેનની મદદથી હાલ કાર સાથે બે યુવકોના મૃતદેહને બહાર કાઢીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સાબરકાંઠામાં કાર ડૂબવાની ઘટના બીજી વાર પ્રકાશમાં આવી છે। પોળો વિસ્તારમાં કાર ડૂબવાની ઘટના બની હતી। રાજસ્થાનના બે યુવકોના મોત થયા છે। પરિવારમાં પણ આક્રંદ છવાયો છે। ચેકડેમમાં કાર યુવકોના મૃતદેહ સાથે મળી આવી હતી। વિજયનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।